बजाते रहो 93.5 93.5 रेड एफएम सुपर हिट्स 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં હૃદયના ડીપલી ઊંડાણથી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. રૂડા ડાયરાની માલિપા આજે આપણે માણીશું યશરાજ ફિલ્મ સે બોલીવુડ ને આપેલી એક બ્લોકબસ્ટર પિક્ચર દિલ વાલે દુલ્હનિયા લે જાएंगे ભાઈ ભાઈ આ ધૂન હાંભળીને ભલ ભલા માણાની અંદર શાહરુખ ખાન પ્રવેશી જાય ભાઈ. ગજબની તાકાત છે. પિક્ચરની વાત કરીએ ભાઈ તો લંડન નામના ગામમાં દેશભક્તિ, સ્વાભિમાન, પ્રેમ, સંસ્કાર, લાજ, શરમ, રૂઢિચુસ્તતાનું મલ્ટીપલ કોમ્બિનેશન જો કોઈ ભારતીય જીવતું રાખ્યું ને તો ઈ અમરીશ પુરી છે ભાઈ. લંડનના હંધાય કબૂતરોને જીવાડવાનું કામ અમરીશ પુરીએ પોતાના માથે લીધું છે. 4 રસ્તા વચ્ચે અંગ્રેજીમાં ગુટર ગુ કરતા કબૂતરોને ચણમાં ચણ નાખે છે અમરીશ પુરી ભાઈ. અને કબૂતરો અંતરના આશીર્વાદ આપે છે અમરીશ પુરીને કે બાપ તું અમારી આંતરડી થારેશ. બાપ મેં પ્રાર્થના કરી છે ઉપર વાળાને કે આ હેનરી હેવલોક ના બાવલાની જગ્યાએ તારું બાવલું બને બાપ. અમરીશ પુરીને લંડનમાં કરિયાણાની દુકાન છે પોતાની અને રોજ સવારે દુકાને જાતા પહેલા કબૂતરાઓને ચણ નાખવાનો નિયમ છે બાપ. એ કબૂતરોને ચણ નાખ્યા પછી હાલતોની દુકાને જાય છે બાપ. પણ એના મનમાં ક્યાંક ગૂંચું આવેલું છે. એને એના વતનની માટીની યાદ આવી રહી છે. જે માટીની માલિપા ખાડો ખોદીને ગીલી દંડો રમતો ભાઈબંધો હંગાત, જે માટી કપડા પર ચોંટી હોય ને એની માં કપડા પસીને પેલા એને ધોઈ નાખતી હતી, ઈ માં એને યાદ આવી રહી છે બાપ. એને એનો દેશ યાદ આવે છે. એના દેશની યાદો વાગોળી લે અને પિક્ચર આગળ વધે. ન્યા લગીને આપણે રૂડા ગીતો સાંભળીએ ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની હંગાથે. અને એવરીવન બજાતે રહો बजाते रहो 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં તમે માણી રહ્યા છો પિક્ચર દિલ વાલે દુલ્હનિયા લે જાएंगे. આની પહેલા આપણે સાંભળ્યું સંસ્કારી અને રૂઢિચુસ્ત સ્વભાવ ધરાવતા અમરીશ પુરી પોતાની દુકાને પહોંચી ગયા છે બાપ. હવે વાર્તા આગળ હલાવીએ પિક્ચરની. પિક્ચરનો નાયક શાહરુખ ખાન છે જે રાજનું પાત્ર ભજવે છે અને નાયિકા કાજોલ સિમરનનું પાત્ર ભજવે છે. પિક્ચરમાં અનુપમ ખેર એ શાહરુખ ખાનના ફાધર બન્યા છે. એમની પેઢીમાં એવો રિવાજ છે સાંભળજો કે છોકરું પરીક્ષામાં નાપાસ થાય તો એને મારે નહીં, એનો બાપ પાર્ટી કરે. હા, અત્યારના છોકરાઓનો બાપ બહુ ગમે. હા, બાપા હામેથી છોકરાને કહે કે બેટા ફેલ થયોસ, ચિંતા કરમાં આપણે તને થલતેજ અંડરબ્રિજ ફેરવીને પીવીઆર માં પિક્ચર બતાવો ભાઈ. જલસા કરને ગાંડા. બધી કલ્પનાની વાયતી બધી. પણ મારે કેવું છે એમ કે શાહરુખ ખાન મૂળે વાયુ પ્રકૃતિનો છે ને એને થોડીક અવરચંડીઓ કરવા જોઈએ આખા પિક્ચરમાં. હા, અને બીજી બાજુ સિમરન દીકરી કાજોલ એ અમરીશ પુરીની ડોટર છે અને એ એના જેવી રૂઢી સંસ્કારી દીકરી છે ભાઈ. અહીંયા એક વાતનો ઉલ્લેખ કરું બાપ કે સંજોગો આગળ કોઈનું હાલતું નથી. રાજ અને સિમરન બંને એકબીજાને અત્યારે ઓળખતા નથી, પણ વિધાતા પોતે આ બંને બાળુડાઓનો મેળાપ કરાવવા માટે યુરોપ ટૂરના સંજોગો ઉભા કરે છે. રાજ અને સિમરન પોતપોતાના ટ્રેનની ટિકિટ કઢાવી લે. ન્યા લગીને આપણે રૂડા ગીતોની રમઝટ માણીએ છીએ ફક્ત ને ફક્ત સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ઉપર. આઈને બજાતે રહો बजाते रहो 93.5 रेड एफएम સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ફિલ્મી ડાયરામાં આપ સાંભળી રહ્યા છો દિલ વાલે દુલ્હનિયા લે જાएंगे ની વાર્તા. રાજ અને સિમરન બંનેને યુરોપ જવાની પરમિશન પોતપોતાના ઘરેથી મળી ગઈ છે. પિક્ચરની વાર્તા આગળ હલાવીએ. જા સિમરન જી લે અપની જિંદગી. બાપુજીના મોઢામાંથી આ શબ્દો નીકળતા ને હારે સિમરન બેગ પેક કરીને હડેરાટ કરીને રેલવે સ્ટેશને પૂગી જાય છે બાપ. આ જગ્યાએ પિક્ચરનું માઇલસ્ટોન દ્રશ્ય સર્જાય છે. સિમરન ટ્રેન પકડવામાં મોડી પડી છે. ટ્રેનનો દરવાજો બંધ થઈ જાય એની બીક રાખ્યા વગર ઓલ્યો રાજ ડબ્બાના દરવાજા ઉપર વડ વાંગડું બનીને ટીંગાયેલો છે બાપ. અને એની ઓલી સિમરન દોડતી 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 ડબ્બાની નજીક આવે છે.
દરવાજામાં ટીંગાયેલો રાજ એનો હાથ પકડે છે. બંનેના હાથ એકબીજાના હાથને સ્પર્શતા ત્રણેય લોકમાં ગાંધર્વ સંગીત ગુંજી ઉઠે છે. પુષ્પની વર્ષાઓ થાય છે ભાઈ. આવા સુંદર કપલનું મિલન કરાવવા બદલ દેવતાઓ ફોન કરીને વિધાતાને અભિનંદન પાઠવે છે. અને હવે આપણે પૃથ્વી લોક ઉપર પાછા આવીએ. સિમરનનો હાથ રાજના હાથમાં છે અને ડબ્બાનો દરવાજો બંધ થવાની તૈયારીમાં હોય છે. દરવાજો બંધ થાય એની પહેલા રાજ સિમરનને ખેંચીને ડબ્બાની માલી પર ખેંચી લેશે ભાઈ. ટાઈમિંગ જુઓ તમે. આહા, ઈ લોકો ટ્રેનમાં બેહી ગયા છે બા અને યુરોપની જર્નીનો આરંભ થાય છે. ઈ લોકો ટ્રેનમાં બેહીને મુસાફરી માણતા માણતા ચા પાણી કરી લે. ત્યાં સુધી આપણે રૂડા ગીતોની ધમઝટ માણીએ અને રાજ અને સિમરનની લવ સ્ટોરીને આગળ હલાવીશું. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માલિપા આઈને ગીતો બજાતે રહો. बजाते रहो, बजाते रहो, 93.5 बजाते रहो, बजा बजा 93.5 रेड एफएम. ફિલ્મી ડાયરામાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે પિક્ચરની માલિપા રાજ અને સિમરન ટ્રેનમાં બેહીન યુરોપની ટૂર પર જવા રવાના થઈ ગયા છે ભાઈ. અને હવે પિક્ચરની વાત આગળ હલાવીએ. અહીંયા વિધાતાએ કેવા લેખ લખ્યા છે એ તમે જુઓ સાહેબ. રાજ અને સિમરનને બાજણા થયા છે સીટ રોકવાની બાબતે. રાજ અને સિમરનને ઉભા રહે બનતું નથી ને એવા ટાણે એક જગ્યાએ ટ્રેન ઉભી રહેશે ને આખલાના કાટલે બાંધવાના ઘંટની ખરીદી વેળા એ બંને ટ્રેન ચૂકી જાય છે મિત્રો. જીવરામભાઈ વગાડો વાલીને હું તું તમારી જગ્યાએ હું છું તાર તૂટી ગયું. જીવરામભાઈ બડે બડે ડાયરો મેં છોટી છોટી બાતે હોતી રહેતી. હાથ મેં બાંધી લ્યો. આપણે પિસરના પાટે ચડે જીવરામભાઈ એમનું કામ કરશે. એ ટ્રેન ચૂકી જાય છે ને પકડે છે. એ દરમિયાન બંને પારેવડા એકબીજાની વધુ ને વધુ નજીક આવે છે ભાઈ. બંનેના ખોરડાની માલિપા પ્રેમના બીજ રોપાય છે. અને બાપ આપણામાં કહેવાય છે ને કે ઢાળ પર રગડતા વાહનને એક્સિલેટરની જરૂર નથી પડતી. એમ બંનેનો પ્રેમ રગડવાનો ચાલુ થઈ ગયો છે મારા બાપ. મેરુ ને મોળાની જેવી ફિલિંગો આવે છે બંનેમાંથી. આગળ જતા સરસ રમૂજ થાય છે પિક્ચરમાં. સિમરન બનેલી કાજોલ પિક્ચરમાં દારૂ પી જાય છે. ઓ બાબા, ઠપકારી ગઈ અડધીક બોટલ. પાછી ઇંગ્લિશ ઠપકારી થઈ ગઈ. એવા દુબાખા મારે ભાઈ. હા, હવે સ્ત્રી જયારે ભાનમાં હોય ત્યારે એને હચવાતી નથી. આ તો ઇંગ્લિશ ઠપ કરીને બેઠી છે. વાંદરાને નિહરણી ન અપાયો. આ તો રમૂજની વાત છે મિત્રો. પણ અગત્યની વાત ઈ છે કે સિમરન દારૂ પીતા પછી ભાન ભૂલી ગઈ છે ભાઈ. અને સામે ઓલો રાજ એના ઘરે ભલે ગમે એટલા છાન ગપત્યા કરતો હોય પણ બાપ નશામાં ભાન ભૂલેલી સિમરનને એને હાચવી છે ખુદી. એ કુની આંચ નથી આવવા દીધી ભાઈ. અને એ વાતનું ભાન જયારે સિમરનને થાય છે ને બાપ, ત્યારે રાજથી ભારે ઇમ્પ્રેસ થાય છે. અને એ આહુડા હાથે વાલતી વળગી પડે છે રાજને. યુરોપનો પ્રવાસ પૂરો થવા પર છે. બંનેના વિખૂટા પડવાનો સમય છે ભાઈ. પણ અહીંયાથી વાત અટકતી નથી ભાઈ. ભાગ્ય વિધાતા એમની પ્રેમની અનુભૂતિ કેવી રીતે કરાવશે એ જાણવા તમે હાંફળતા રહેજો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. बजाते रहो, 93.5 बजाते रहो, बजा बजा 93.5 रेड एफएम. પ્રેમ યાદડો સૌ કહે ને કાપે દિલની પાખ. પણ પ્રેમે અંધ થયા વિના નથી ઉગડતી આંખ. રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે પિક્ચર આપ સાંભળી રહ્યા છો. રાજ અને સિમરનના હૈયા ગૂંથાયા છે અને યુરોપ ટૂર પતવાના આરે છે. હવે પિક્ચર આગળ હલાવીએ. 2 મહિના યુરોપમાં કરેલી ધીંગા મસ્તીની માલિપા સિમરન બનેલી કાજોલે ભૂલી ગઈ હતી કે ટૂર ઉપર આવતા પહેલા એના લગ્ન નક્કી થઈ ગયેલા છે બાપ. લંડનના રેલવે પ્લેટફોર્મ પર બધા મિત્રો એકબીજાને ટાટા બાય બાય સીયા મિસ યુ મિસ કોલ યુ ઈમેલ યુ કઈ છૂટા પડી રહ્યા છે ન્યા. સિમરન ધીમા અવાજે રાજને કહેશે કે મિત્ર તારા ઘરનું પરમેનન્ટ એડ્રેસ આપીશ. મારે મારા લગ્નની કંકોત્રી મોકલવી છે તને. કંકોત્રી શબ્દ કાને પડતા રાજની હાલત બગડી ગઈ છે બાપ. ખેતરની માલી પર લોટે બેઠા હોય અને સામે કાળોતરો નાગ ફેણ ચડાવીને બેઠો હોય અને એ ટાઈમે જે હાલત હોય ને એવી હાલત થઈ ગઈ છે બાપ રાજની. રાજ ના પાડી દેશે સિમરન, હું લગ્નમાં નહીં આવું.
એની કીટા કરીને ઘરે વયો જાય છે. તૂટેલા દલડા સાથે રાજ મેટાસીનની ગોળી લઈને આહુડા પાડતો લમણે હાથ દઈને બેઠો છે. આવી પરિસ્થિતિ કોઈને ના આવે બાપ. ને રાજનો બાપ આવે છે ને રાજને કહે છે કે જા બેટા આમ રાઈડમાં લઈને આવે ને. આ કઈ મનહર ઉદાસની ગઝલો સાંભળી રડવાનો સમય નથી. માણકી પરાણાને ઈને મારી પુત્ર વધુ કર. ઈ શબ્દો સાંભળતા બાઈકને હવા હંગાત વાયતું કરાવતો રાજ સિમરનના ઘરે પૂગી જાય છે બાપ. સિમરન એને મળશે કે નહીં? રાજના પ્રેમના પ્રસ્તાવનું શું થશે? વિધાતાએ હું નક્કી કર્યું છે બાપ? એ જાણવા માટે સ્ટે ટ્યુન રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માલિપા, રૂડા ગીતોની માલિપા રેડ એફએમ બજાતે રહો. बजाते रहो, बजाते रहो, 93.5 93.5 रेड एफएम. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરો હાલી રહ્યો છે અને એમાં દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે પિક્ચરની વાર્તા ચાલી રહી છે બાપ. અત્યાર સુધી આપણે સાંભળ્યું કે સિમરનના મેરેજની વાત સાંભળીને રાજ દુખી થઈ ગયો હતો, પણ બાપાની પરમિશન મળતા એ સિમરનને મળવા એના ઘેર પહોંચી ગયો છે ભાઈ. ત્યાંથી વાત આગળ હલાવીએ. રાજને સિમરન આટલી સહેલાઈથી મળી જાય એ વિધાતાને મંજૂર નહોતું. રાજે ત્યાં જોયું કે સિમરનના ઘર પર મોટું ખંભાથી તાળું મારેલું છે બાપ. બાજુમાં રહેતા પડોશીએ રાજને કીધું કે ભાઈ પિઝાની ડિલિવરી કરવા આવ્યો હોય તો એ અમને આપી દે, અને જો પૈસાની ઉઘરાણી કરવા આવ્યો હોય તો તને કહી દઉં કે ઈ લોકો કાયમ માટે પંજાબ જતા રહ્યા છે, દીકરીના લગ્ન છે. ત્યાં બીજી બાજુ સિમરનના લગ્નની તૈયારીઓ ચાલુ છે બાપ, ને એના ઘરમાં એનું કઈ હાલતું નથી. એક વાત છે ભાઈ, હું ને તમે ને આપણે બધા સાક્ષી છીએ કે બાપ અમરીશ પુરી આગળ બોલીવુડના કે હીરોનું નથી ચાલતું તો અહીંયા કાજોલનું શું ચાલે ભાઈ? પણ મુદ્દાની વાત ઈ છે, ઓલી કાજોલ સિમરન પાસે પરણનો પ્યાલો પીધા સિવાય કોઈ આરો નથી બાપ. પણ બાપ વિધાતા ક્રૂર નથી, અને આદિત્ય ચોપરા જેવો દિગ્દર્શક જોડે છે. એ આગળ કઈક સેટિંગ પાડે, ન્યા લગીન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર 24 કેરેટ ગોલ્ડ જેવા ગીતો સાંભળીએ ને આયન ભેગા મળીને બજાતે રહો. बजाते रहो, 93.5 रेड एफएम. દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે માં અત્યાર સુધી આપે માયણું કે રાજ સિમરનને મળવા એના ઘરે જાય છે, પણ અમરીશ પુરી આખી ફેમિલી હંગાત સિમરનના લગ્ન કરાવવા પંજાબ આવી ગયો છે. સિમરન પાસે પરણ્યા સિવાય કોઈ આરો નથી ભાઈ, અને ઈ કોઈ ચમત્કારની રાહ જોઈ રહી છે ભાઈ. ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. રાજનું આગમન થાય છે બાપ પંજાબમાં. ઘરમાં બેઠા રહેવાથી સિમરનને પેટમાં ગેસ ટ્રબલ છે, અને ઈ ફોર અ ચેન્જ દોડતી ખેતરની માલિપા પૂગી જાય છે, ને ખેતરમાં જઈને જુએ છે તો એની આંખોને ખુલ્લી રહી જશે બાપ. સોડા બાટલી હંગાતે રાજ એની સામે ઊભો છે ભાઈ. દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે એનું સુંદર દ્રશ્ય છે બાપ. પીળા ફૂલના ખેતરની માલિપા હોનાનો ચાડિયો હાથમાં તંબુરો લઈને ઊભો હોય ને એટલું સુંદર લાગે બાપ. પણ સિમરનને હજી વિશ્વાસ નથી બેઠો. પણ એને વિશ્વાસ ક્યારે આવે? એટલે રાજ સોડાની બોટલ ખોલે છે ઠક દઈને, અને ખાલી સોડા બોટલમાં લખોડીને કડ અવાજ થાય છે, અને ઈ અવાજ જ્યારે સિમરનના કાનમાં થળે છે ને બાપ, એની બધી ગેસ ટ્રબલ ન્યા મટી જાય છે. આ પ્રેમ છે સાહેબ. રાજ અને સિમરન વચ્ચે પેટ છૂટી વાતું થાય છે, અને રાજને સાંત્વના આપે છે. પિક્ચરમાં આગળ જતા રાજ સિમરનના ફ્યુચર હસબન્ડને મળે છે, અને સોડા લારીની 5 લારીઓ ખોલી આપશે એવો વાયદો કરીને કોણીએ ગોળ ચોંટાડે છે ને એના ઘરમાં રહે મારું. હા, બીજી બાજુ સિમરનના ઘરમાં જઈને લગ્નના કામમાં એવા ટાપા ટૈયા કરે છે બાપ, જાણે એન્જિનિયરિંગ કરેલો રામો રાખ્યો હોય. એ લોકોએ એ કામકાજમાં છે સમય મળે ને બાપ તો ધાબા પર સિમરનને મળવા જાય અને પ્રેમના ફૂલ ઉપર પતંગિયા બેહાડતે. અદ્ભુત રોમેન્ટિક સમય છે ભાઈ. પણ પિક્ચર અભી બાકી હે મેરે બાપ. એક દી રાજ ને સિમરન ધાબા ઉપર પ્રેમના પુષ્પ ઉપર પતંગિયા બેહાડતા હોય છે, ત્યાં અમરીશ પુરી આવીને ડીડીટી છાંટી જાય છે ભાઈ. એ બંને પકડાઈ જાય છે પ્રેમ કરતા, અને શાહરુખને બોચીમાંથી ઝાલે છે બાપ. એને બોચીમાંથી ઝાલ્યા પછી એની હું વલે કરશે બાપ, એ આપણે સાંભળીએ મજાના ગીતોના વિરામ બાદ. સ્ટે ટ્યુન રહો, ફક્ત ને ફક્ત સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ઉપર. આયે ને માલિપા બજાતે રહો, बजाते रहो, बजाते रहो, 93.5 बजाते रहो.
सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायरानी मालिपा दिलवाले दुल्हनिया ले जाएंगे पिक्चर नो ધી એન્ડ પાર્ટ આપ સાંભળી રહ્યા છો. અમરીશ પુરીએ શાહરુખ ને બોચી માંથી જાયલો છે બાપ. પંજાબી જોઈ ઉકળી ઉઠ્યું છે ને 4 લાફા મારીને રાજને કહેશે કે અમારી ફિલિંગ હાથે ફૂલ રેકેટ રમતા તને લાજ નો આવી ન રાધમ. આટલા દિવસ અમારી હારે રહ્યો, ખાધું પીધું, એનો આવો ગંદુ ઓડકાર ખાધો તે. અને એમ કહીને રેલવે સ્ટેશન બાજુ કાઢી મૂકે છે રાજ. વાત આટલેથી અટકતી નથી ભાઈ. સિમરન નો ફ્યુચર હસબન્ડ એના ફોલ્ડરિયાને લઈને રાજને મારવા રેલવે સ્ટેશન પૂગી જાય અને બધા ભેગા મળીને રાજ ઉપર હાથ સાફ કરે છે. ન્યાય એમનાથી એક ભૂલ થઈ જાય. ફોર્મમાં રાજના પપ્પા હારે ઓપિંગો બેઠિંગો રમી નાખે છે લોકો. બાપાને માર ખાતો જુઓ ને કોઈ દીકરાને સહન ન થાય ભાઈ. શાહરુખ અને બૈડામાં કોઈ સેફટી પિન મારી હોય જે ચમકારો થાય ને એવો ચમકારો થયો ને બાપ. અને હડડડાટ કરીને ઉભો થાય છે. કરણ અર્જુન માંથી અર્જુનનો આત્મા એ રાજની અંદર પરોવાય છે અને લાકડીઓ લાદો ને ગરદા પાટોથી બાકા ઝીકી બોલાવતો બધાને ઇન્જર્ડ જાહેર કરે છે બાપ. બધાને ધૂળ ચાટતા કરી દીધા. એવામાં અમરીશ પુરી, સિમરન અને ટ્રેન એક જ ટાઈમે સ્ટેશન પર પહોંચી જાય છે બાપ. શાહરુખ પોતાનું દફતર અને તંબુરો લઈને ટ્રેનના ડબ્બામાં દરવાજાની મારી પર ટીંગાઈ જાય છે. હતો એવો ને બાબા દ્રશ્યમાં બહુ ફિલિંગ છે. દરવાજામાં ટીંગાયેલો શાહરુખ ખાન પોતાની ભ્રમરને ઊંચી નીચી આડી અવડી કરીને એટલા પ્રેમથી કાજોલ હામું જુએ છે ને કે ભાઈ એ જોઈને અમરીશ પુરીનું કાળજું હલી જાય છે. આખા પિક્ચરમાં ન્યા મુગેમ્બો ખુશ થાય છે પહેલી વાર. ને બાપ ફરીથી પિક્ચરનો માઇલસ્ટોન સંવાદ આવે છે કે જા સિમરન જા જીલે અપની જિંદગી. અને બાપ પહેલી મુલાકાતની જેમ સિમરન દોડતી આવે છે અને ચાલુ ટ્રેનમાં ભૂસકો મારીને રાજ જોડે બેહી જાય છે ભાઈ. જેવી પહેલી મુલાકાત હતી ને એવી આ છેલ્લી મુલાકાત રહી. છેલ્લી એટલા માટે કેમ કે પિક્ચર અહીંયા પૂરું થાય છે મિત્રો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માલિપા આયોને ગુણીજન બજાતે રહો.